દિવસીય સ્ટેટ લેવલ વેબિનાર રિલાયબિલિટી ઓફ રિસર્ચ ટૂલમાં હું સૌ પાર્ટિસિપન્ટ ને આવકારું છું અને સેન્ટર ઓફ રિસર્ચના ડાયરેક્ટર પ્રોફેસર સતીશ પ્રકાશ શુક્લા સરનું પણ હું અહીં સ્વાગત કરું છું. નમસ્તે સર. આજે આપણી સાથે સેશનમાં જે એક્સપર્ટ જોડાયા છે તેઓ ડોક્ટર વિરલ જાદવ છે, જેઓ આઈઆઈટી ખાતે એસોસિએટ પ્રોફેસર તરીકે કાર્યરત છે અને આઈઆઈટીના સેન્ટર ઓફ એજ્યુકેશનના ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે પણ કાર્યભાર સંભાળી રહ્યા છે તથા બીએસસી બીએડ વિભાગના હેડ તરીકે પણ તેઓ સેવા આપી રહ્યા છે. તેઓ આજે આપણી સાથે રિલાયબિલિટી શોધવા માટેની મેથડ ક્રોનબેક આલ્ફા વિશે આપણને વિગતવાર માહિતી આપશે. તો મેડમ, અમારી વિનંતી છે કે આપનું સેશન સ્ટાર્ટ કરો. ઓવર ટુ યુ મેમ. થેન્ક યુ જ્યોતિબેન. ગુડ આફ્ટરનૂન એવરીવન. વિશ્વસનીયતા એટલે શું અને વિશ્વસનીયતા શોધવા માટેની વિવિધ પદ્ધતિઓ ઉપર આપણો આખો આ વેબિનાર આયોજિત છે અને તમે થોડી ઘણી માહિતી મેળવી ચૂક્યા છો. વિશ્વસનીયતા એટલે શું, વિશ્વસનીયતા શોધવા માટેની પદ્ધતિઓ કઈ કઈ છે, તો જરા આપણે એને યાદ કરી લઈએ. સૌ પ્રથમ તમારામાંથી જ મને કોઈ જણાવી શકે કે વિશ્વસનીયતા એટલે શું? મેમ, સ્ટેબિલિટી, કન્સિસ્ટન્સી. યસ. બીજું કોઈ? તમે વિશ્વસનીયતા તરીકે એની વ્યાખ્યા આપવી હોય તો કોઈ પણ કસોટી કે કોઈ પણ માપનનું ઉપકરણ એ વિશ્વસનીય છે એવું તમે ક્યારે કહી શકો? જો વિશ્વસનીયતા, યસ, વિશ્વસનીયતા એટલે કોઈ પણ માપ જ્યારે આપણે ઉપકરણની મદદથી કોઈ પણ માપન કરીએ છીએ અને એ માપનમાં કન્સિસ્ટન્સી જળવાયેલી હોય તો આપણે એને વિશ્વસનીયતા તરીકે ઓળખીએ છીએ. એટલે વ્યાપ વિશ્વમાંથી જ્યારે આપણે કોઈ એક સેમ્પલ પસંદ કર્યું છે અને એ સેમ્પલ ઉપર એ જ્યારે ટૂલની મદદથી આપણે માપન કરીએ છીએ અને જે પણ પ્રાપ્તાંકો આપણને મળે છે અને થોડા સમય પછી ફરીથી એ જ વ્યક્તિ અથવા બીજી કોઈ પણ વ્યક્તિ એ જ ટૂલની મદદથી જો માપન કરે અને બંને પહેલાંનું માપ અને પછીનું માપ એ સરખું મળે આપણને, તો એ માપવા માટેનું સાધન જે છે એ વિશ્વસનીય છે એવું આપણે કહી શકીએ. એટલે આવું કોઈ પણ અલગ અલગ નમૂનો લઈએ અને દરેક વખતે જો આપણને આવું મળે કે દરેક વખતે જે પણ નમૂનો પસંદ કર્યો હોય આપણે અને એમાં ફરીથી જ્યારે માપ લેવામાં આવે અને એક સરખું જ માપ જોવા મળે તો કસોટી આપણી વિશ્વસનીય છે એવું કહી શકાય. એટલે કોઈ પણ ઉપકરણ જ્યારે આપણે રચના કરીએ છીએ માહિતી એકત્રીકરણ માટે, તો એ ઉપકરણ એ વિશ્વસનીય હોવું એ ખૂબ આવશ્યક છે. તો વિશ્વસનીયતા કેવી રીતે શોધવી? તો વિશ્વસનીયતા નક્કી કરવા માટેની વિવિધ પદ્ધતિઓ છે. જેમ કે આપ સ્લાઇડમાં જોઈ રહ્યા છો એમ ટોટલ એની 4 અલગ અલગ મેથડ છે. જે પહેલી રીત છે તે છે કસોટી પુનઃ કસોટી, ટેસ્ટ રીટેસ્ટ મેથડ. બીજી પદ્ધતિ છે સમાંતર સ્વરૂપની પદ્ધતિ, પેરેલલ ફોર્મનો ઉપયોગ કરી અને જ્યારે આપણે કસોટીની વિશ્વસનીયતા શોધીએ છીએ તો એ સમાંતર સ્વરૂપની પદ્ધતિ. ત્રીજી દ્વિભાજન પદ્ધતિ એટલે કે સ્પ્લિટ હાફ. અને ચોથી જે છે તાર્કિક સમાનતાની પદ્ધતિ, રેશનલ મેથડ. એને આપણે આંતરિક સુસંગતતા નિશ્ચિત કરવાની પદ્ધતિ તરીકે પણ ઓળખીએ છીએ. અચ્છા, હવે જરા યાદ કરીએ આપણે કે કસોટી પુનઃ કસોટી આ પદ્ધતિનો ઉપયોગ કેવી રીતે કરી શકાય? મેમ, એક ટેસ્ટ લેવાય અને થોડાક સમય પછી ફરીથી એ જ ટેસ્ટ કન્ડક્ટ કરાય અને સેમ રિઝલ્ટ આવવું જોઈએ. રાઈટ, વેરી ગુડ. હવે આ કસોટીની એટલે કસોટી પુનઃ કસોટીની મદદથી જ્યારે આપણે વિશ્વસનીયતા નક્કી કરવાનો પ્રયત્ન કરીએ છીએ તો એની મુખ્ય મર્યાદા શું રહે છે? ટાઈમ કન્ઝ્યુમિંગ છે. યસ. પછી બંને વખતની જે જવાબ આપનાર છે પાત્રો, એની માનસિક પરિસ્થિતિ અલગ અલગ હોઈ શકે છે. બરાબર છે. પરિપક્વતાની અસર પણ જોવા મળે છે. કસોટીનું સંચાલન આપણે 2 વખત કરવું પડે છે એટલે આર્થિક રીતે પણ આપણે સમયની દ્રષ્ટિએ બધી જ રીતે થોડું ખર્ચાળ પણ સાબિત થાય છે. એટલે બીજું પણ એક ઓપ્શન આપણી પાસે છે સમાંતર સ્વરૂપની પદ્ધતિ. તો સમાંતર સ્વરૂપમાં શું કરીએ છીએ આપણે? કેવી રીતે વિશ્વસનીયતા પ્રસ્થાપિત કરીએ છીએ? આપણી જે કસોટી છે એના જેવી જ બીજી કસોટી આપણે બનાવીએ છીએ અને પછી બંને કસોટી વચ્ચેનો સહસંબંધ શોધીએ છીએ. યસ, વેરી ગુડ. એના જેવી જ. હવે એના જેવી જ એટલે અહીં કયા સંદર્ભમાં વાત છે કે જ્યારે તમે એક કસોટી બનાવી છે તો એના જેવી જ બીજી કસોટી, એના જેવી જ એટલે
દરેકે દરેક ગુણ અને એમાં જેવું લક્ષણમાં કઠિનતા મૂલ્ય કે સરળતા Yes. મૂલ્ય એના જેવું જ રાખવું. યસ, કઠિનતા મૂલ્ય, સરળતા મૂલ્ય, એના જે વિકલ્પોની વિકર્ષણ શક્તિ હોય એ બધું જ સમાન હોવું જોઈએ. માનો કે આપણે કોઈક મનોવૈજ્ઞાનિક લક્ષણ લઈને માપન કરવા જઈ રહ્યા છીએ તો ત્યાં પણ દરેકે દરેક ઘટકનું સમાન પ્રમાણ જળવાયેલું હોવું જોઈએ, વિધાનો સરખા પ્રકારના હોવા જોઈએ. એમની વચ્ચે આપણે જ્યારે એના જે સ્કોર્સ મેળવીએ તો દરેક કે દરેક વિધાનની સાથે ઇક્વિવેલન્ટ વિધાન આપણને મળવું જોઈએ. તો આવું સમાંતર સ્વરૂપ તૈયાર કરવું એ પણ ઘણું કઠિન કાર્ય છે, એ પણ એટલું સરળતાથી બનાવી શકાતું નથી. અને એક્ઝેક્ટ કોઈ પણ વસ્તુનું ડુપ્લિકેટ કરવું એ તો અશક્ય જ હોય છે, એના જેવું આપણે કરી શકીએ છીએ પણ આ કામ પણ ઘણું મુશ્કેલ છે. આ બંનેમાં આપણે કસોટીને 2 વખત તો આપવી જ પડે. ટેસ્ટ રીટેસ્ટમાં સેમ ટેસ્ટ આપણે 2 વખત એપ્લાય કરીએ છીએ અને જે સમાંતર સ્વરૂપ છે એમાં 2 અલગ અલગ સ્વરૂપ એક જ કસોટીના 2 પેરેલલ ફોર્મ્સને આપણે એડમિનિસ્ટર કરીએ છીએ. એટલે બંનેમાં ખર્ચ, સમય, શક્તિ બધું બેવડું વપરાય છે. તો ત્રીજી એક મેથડ આપણને મળી છે અર્ધવિચ્છેદન, દ્વિભાજન પદ્ધતિ, સ્પ્લિટ હાફ, જેમાં આપણે શું કરીએ છીએ કે કસોટીને એક જ વખત આપણે સંચાલન કરવું પડે અને એ કસોટીના જે આપણને સંચાલન કરવાથી પ્રાપ્તાંકો પ્રાપ્ત થાય છે અને આપણે 2 વિભાગમાં, એકી સંખ્યાના અને બેકી સંખ્યાના 2 વિભાગોમાં વહેંચી દઈએ છીએ અને પછી આપણે એની મદદથી કસોટીની વિશ્વસનીયતા શોધીએ છીએ. કઈ રીતે આપણે વિભાજન પદ્ધતિમાં વિશ્વસનીયતા શોધી શકીએ? સ્પ્લિટ હાફ માટેની કઈ પદ્ધતિઓ છે? સ્પેરમેન બ્રાઉનની છે, ગટમેનની છે અને રુલોનની છે. યસ, વેરી ગુડ. સ્પ્લિટ હાફ, બરાબર. એટલે આ પદ્ધતિ માટે તમે જોઈ શકો છો ટોટલ 3 મેથડ છે, સ્પીયરમેન અને બ્રાઉન, ગટમેનની રીત અને રુલોનની રીત. આ દરેકના પોતાના, અને ચોથી પદ્ધતિ એટલે તાર્કિક સમાનતા પદ્ધતિ, જેમાં આંતરિક સુસંગતતા નક્કી કરવામાં આવે છે. ગઈકાલે તમે આના વિશે પણ શીખ્યા હશો, જેમાં 3 મેથડ છે: કુડર રિચાર્ડસનનું KR20 ફોર્મ્યુલા, કુડર રિચાર્ડસનનું KR21 ફોર્મ્યુલા અને ક્રોનબેક આલ્ફા મેથડ, કે જે આપણે આજે ડિટેલમાં શીખીશું. જરા થોડું રિવાઇઝ કરી લઈએ આ બધા જ સૂત્રોને આપણે, કારણ કે આ 3 પદ્ધતિ જે છે આંતરિક સુસંગતતા નક્કી કરવા માટેની પદ્ધતિ છે. હવે સૌપ્રથમ તો આ 3 માટે સમજવા માટે પહેલાં કેટલાક બેઝિક આપણે ક્લેરિટી ઉપર જઈએ. કસોટી બનાવી, આપણે કોઈ પણ કસોટી બનાવી કે સ્કેલ બનાવ્યો, બરાબર, કોઈ પણ મનોવૈજ્ઞાનિક અથવા તો સીધી કસોટી, કોઈ પણ જે પણ આપણે રચના કરી છે એની જે વિવિધ કલમો છે એ કલમો એકબીજા સાથે કેટલી સુસંગત રીતે જોડાયેલી છે, એ સુસંગતતાને આધારે આ વિશ્વસનીયતા નક્કી કરવામાં આવે છે. હવે આને સમજવા માટે હું તમને કેટલાક ઉદાહરણ આપીશ. માનો કે મેથેમેટિક્સને લગતી જે કસોટી બનાવી છે કે જેમાં 40 પ્રશ્નો છે, નાના બાળકો માટેની કસોટી છે, જેમાં 10 પ્રશ્નો એ સરવાળાના છે, 10 પ્રશ્નો બાદબાકીના, 10 ગુણાકારના અને 10 ભાગાકારના છે. તો કસોટી એક જ છે, ગણિતને લગતી કસોટી છે, ગાણિતિક અભિયોગ્યતાને લગતી કસોટી છે, પણ એમાં 4 પ્રકારના પ્રશ્નો છે: સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. એટલે બની શકે કે કોઈ બાળક સરવાળામાં સારું હોય પણ એને ગુણાકાર ભાગાકારમાં એટલું સારું ના પણ ફાવતું હોય, રાઈટ, બની શકે છે. તો આ જે કસોટીની કલમો છે એ એક જ ઘટકનું માપન કરતું હોવા છતાં એ દરેકે દરેક કલમ એ પોતે એક વિશિષ્ટ વિભાગમાં વહેંચાયેલી છે, છતાં તે આંતરિક રીતે કેટલી સુસંગત છે એ જોવાનું મહત્ત્વનું બની રહે છે. એવી જ રીતે ઘણીવાર આપણે બુદ્ધિ કસોટી બનાવતા હોઈએ છીએ તો એના ઘણા બધા વિભાગો હોય છે. એટલે દરેકે દરેક વિભાગની અંદરના જે પ્રશ્નો છે એ તો કોઈ એક પ્રકારનું હોય જ, જેમ કે અવકાશીય શક્તિ, પછી લોજિકલ રિઝનિંગ. તો આવા અલગ અલગ એના જે ઘટકો બને છે તો એ દરેકે દરેક ઘટકો દ્વારા રચાતી કલમો પરસ્પર એકબીજાની સાથે કેટલી સુસંગત છે એ નક્કી કરવા માટે આ પદ્ધતિનો ઉપયોગ થાય છે. માટે આ પદ્ધતિને તાર્કિક સુસંગતતાની અથવા તો આંતરિક સુસંગતતાની પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. એમાં ફેમસ રીત એટલે કુડર રિચાર્ડસનનું KR20 અને 21 ફોર્મ્યુલા, બંને સૂત્રોની અલગ અલગ ખાસિયત છે. તમે ગઈકાલે એના વિશે વિશેષમાં શીખ્યા જ હશો. મુખ્ય ભેદ શું છે તમે જ જણાવો કે KR20 કયા સંજોગોમાં વપરાય અને KR21 ફોર્મ્યુલા કયા સંજોગોમાં વાપરવામાં આવે છે? KR20 માં 2 જ વિકલ્પો હોવા જોઈએ, યસ, હા અથવા ના, 0 અથવા 1. અને KR21 KR20 મોર ધેન 2 હોઈ શકે વિકલ્પો. યસ, વેરી ગુડ.
એટલે KR20 છે એનું જે સૂત્ર છે એમાં આપણે જોયું છે કે સિગ્મા PQ, રાઈટ? તમે સ્લાઇડમાં જોઈ શકશો કે KR20નું જે આ ફોર્મ્યુલા છે દેટ ઇઝ KR20 ઇઝ ઇક્વલ ટુ K/K-1 સિગ્મા સ્ક્વેર માઇનસ સિગ્મા PQ અપોન સિગ્મા સ્ક્વેર. અહીં PQ શું રિપ્રેઝેન્ટ કરે છે? તો પ્રપોર્શન ઓફ ધ સબ્જેક્ટ્સ કે જેમણે P એટલે કરેક્ટ આન્સર આપ્યા છે અને Q એટલે કે જેમણે રોંગ આન્સર આપ્યા છે. એટલે જ્યારે કસોટીના પ્રાપ્તાંકો જે છે એ રાઈટ અથવા રોંગ હોય એવા સંજોગોમાં જ આપણે KR20 ફોર્મ્યુલાનો ઉપયોગ કરી શકીએ છીએ, અન્યથા એ સૂત્ર આપણને કામમાં આવતું નથી. તો એના ઓપ્શનમાં કુડર રિચાર્ડસને આપણને બીજા સૂત્રનો ઉપયોગ આપ્યો, જેને આપણે KR21 તરીકે ઓળખીએ છીએ. તમે જોઈ શકો છો સ્લાઇડમાં કે જેમાં સિગ્મા PQના બદલે અહીં મધ્યકનો અને વેરાયન્સનો બે પ્રકારના માપનો ઉપયોગ કરી અને KR21 ફોર્મ્યુલાનો हेलो उपयोग सॉरी, करें. ऑडियो प्रॉपरली सुनाई नहीं पड़ रहा है मैम. અચ્છા, દરેકને ઓડિયોમાં પ્રોબ્લેમ આવે છે? बराबर सुनाई दे रहा है, कौन बोल रहा है, किसका प्रॉब्लम हो रहा है, किसको प्रॉब्लम हो रहा है? आप दिखाई दे रहे हो मगर ऑडियो प्रॉपरली सुनाई नहीं पड़ रहा है. जयमाला जी बोल रहे हैं. जी सर. हाँ, तो आप एक काम करो, रिमूव हो जाओ और उसके बाद फिर से ऐड हो ज्वाइन कर. फिर से ज्वाइन करो. सबको सुनाई दे रहा है, किसी को कोई प्रॉब्लम नहीं है, इसलिए यहाँ के नेटवर्क में कोई समस्या नहीं है. ઓકે, થેન્ક फिर से યુ. ज्वाइन हो जाइए, लीव करके फिर से ज्वाइन हो जाइए. कंटिन्यू करें. થેન્ક યુ સર. તો KR20 અને 21ની વાત કરી. હવે આપણે થર્ડ મેથડ ઉપર જઈએ, દેટ ઇઝ ક્રોનબેક આલ્ફા. તો આ ક્રોનબેક આલ્ફાની પદ્ધતિ શું છે? તો જે નામ છે ક્રોનબેક આલ્ફા, તો આ જે આલ્ફા અંક આપનાર વ્યક્તિ છે દેટ ઇઝ લી ક્રોનબેક. તો લી ક્રોનબેક દ્વારા આ પદ્ધતિ આપવામાં આવી હતી કે કેવી રીતે આ સ્લાઇડમાં જોઈ શકો છો એમનો ફોટોગ્રાફ, કે એમણે આ પદ્ધતિ સૂચવી છે કસોટીની વિશ્વસનીયતા શોધવા માટે. અને આંતરિક સુસંગતતાની પદ્ધતિ જ છે, જેવી રીતે KR20 અને 21 એ કસોટી કલમો વચ્ચેની પરસ્પર આંતરિક સુસંગતતા નક્કી કરે છે, એ જ રીતે ક્રોનબેક આલ્ફા પણ કસોટી કલમોની આંતરિક સુસંગતતા કેવા પ્રમાણની છે, દરેકે દરેક કલમ એ બીજી કલમ સાથે અને ઓવરઓલ આખી કસોટી સાથે કેટલી સુસંગત રીતે સંબંધિત છે તે માપ શોધવા માટે ક્રોનબેક આલ્ફાનો ઉપયોગ થાય છે. અને જ્યારે આપણે આ ફોર્મ્યુલાની મદદથી ગણતરી કરીએ છીએ તો આપણને જે રિઝલ્ટ મળે છે એનું મૂલ્ય એ 0થી 1ની વચ્ચે હોય છે. ઘણીવાર માઇનસમાં મળે તો સમજવાનું કે આપણા ડેટામાં કંઈક આપણને ભૂલ પ્રાપ્ત થઈ છે. એટલે આનું જે મૂલ્ય છે 0થી 1ની વચ્ચે મળે છે. શું છે એનું ફોર્મ્યુલા? તો આપ સાઈડમાં જોઈ શકો છો એ રીતે ક્રોનબેક આલ્ફા માટેનું જે ફોર્મ્યુલા છે દેટ ઇઝ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ K/K-1 ઇન્ટુ બ્રેકેટ 1 માઇનસ સિગ્મા I² અપોન સિગ્મા T². હવે અહીં જે સંકેતો વપરાયા છે એની વાત કરીએ આપણે. સૌથી પહેલાં તો આલ્ફા એટલે ક્રોનબેક આલ્ફા કે જે આપણે રિલાયબિલિટી કોએફિશિયન્ટ બતાવે છે, વિશ્વસનીયતા અંક છે. એટલે ક્રોનબેક આલ્ફા એ આપણો વિશ્વસનીયતા અંક છે. એના માટે RC એટલે કે રિલાયબિલિટી કોએફિશિયન્ટ સંકેત અહીં સ્લાઇડમાં દર્શાવેલ છે. પછી કેનો મતલબ છે નંબર ઓફ ધ આઇટમ્સ. તમે જે ટૂલ પ્રિપેર કર્યું છે, જે કસોટી બનાવી છે, જે ઉપકરણ તૈયાર કર્યું છે, એમાં કલમો કેટલી છે, રાઈટ? 10, 20, 30, 35, 50 જે તમારી નંબર ઓફ આઇટમ્સ છે એ કે વડે રિપ્રેઝેન્ટ કરવામાં આવે છે. પછી બે સિમ્બોલ છે, રાઈટ? સિગ્મા I² અને સિગ્મા T². હવે સિગ્મા I² છે દેટ ઇઝ વેરાયન્સ ઓફ ધ સ્કોર્સ ઓફ ઈચ આઇટમ. વેરાયન્સ ઓફ ધ સ્કોર્સ ઓફ ધ ઈચ આઇટમ એટલે કે પ્રત્યેક કલમનું જે વિચરણ છે એ દર્શાવે છે. અને સિગ્મા T² એટલે વેરાયન્સ ઓફ ધ ટોટલ સ્કોર ઓફ ધ ટેસ્ટ, એટલે ટેસ્ટનો જે ટોટલ સ્કોર આપણને મળ્યો છે એનું વિચરણ દર્શાવે છે. અચ્છા, આ સંકેતોમાં કોઈને કંઈ પ્રશ્ન, સંકેત ના સમજાયા હોય? મેમ સિગ્મા સ્ક્વેર I સિગ્મા સ્ક્વેર T ક્લિયર નથી થતું. ઓકે, જો હમણાં આપણે થોડી વાર સિગ્માને ભૂલી જઈએ. સિગ્મા એટલે સરવાળો,
બધાને ખ્યાલ હશે કે સિગ્મા સંકેત શા માટે વપરાય છે? નોટ ધેટ સિગ્મા, ધેટ સ્ટેન્ડર્ડ ડેવિએશન નો જે છે ને એની વાત યસ, કરું છું. ઓકે, હા હા, એ જે સિગ્મા છે, વિતરણ. યસ, એ સિગ્મા આઈ સ્ક્વેર એટલે એ સંકેત છે વેરાયન્સ માટેનો. હવે એ વેરાયન્સ કેવી રીતે કેલ્ક્યુલેટ કરવું એ આપણે હવે પછી શીખીશું. પણ બે રીતે આપણે બે બાબતો છે. સિગ્મા આઈ સ્ક્વેર, આઈ એટલે કસોટીની જે કલમો છે, એટલે માનો કે આપણે કોઈ કસોટી બનાવી. ઉદાહરણ તરીકે હમણાં હું તમારી સાથે એક સ્લાઇડમાં શેર કરવા જઈ રહી છું. મેટાકોગ્નિશન એટલે કે અતિબોધ, એની એક કસોટી છે કે કોઈ પણ વિદ્યાર્થી છે એનું મેટાકોગ્નિશનનું લેવલ કેવું છે. તમે આને કોઈ પણ કસોટીનું કોઈ પણ નામ આપો. તમે એને બુદ્ધિ કસોટી નામ આપવું હોય તો બુદ્ધિ કસોટી નામ આપો, કે રિઝનિંગ નામ આપવું હોય તો રિઝનિંગ આપો. તમારે જે નામ આપવું એ આપો. કોઈ એક કસોટી બનાવી છે અને એ કસોટીની અંદર માનો કે 35 કલમો છે. ઇઝ ઇટ વિઝિબલ? બરાબર. તમે ઉપર જુઓ, જે ફર્સ્ટ રો છે એ જે સ્ટાર્ટ, ક્લેરિટી થોડીક ઓછી છે મેમ. ઓકે, જો હું જે બોલું છું એ સંભળાય છે અને એની સાથે રિલેટ કરવાનો ટ્રાય કરજો. જી જી. બરાબર. પછી જરૂર પડે તો એક્સેલ ફાઇલ તમારી જોડે હું શેર કરીશ. પણ હું જે બોલું છું એને જરાક તમે એની સાથે એને મેચ કરવાનો પ્રયત્ન કરજો. કે ઉપર ફર્સ્ટ રો છે એમાં નંબર 1થી સ્ટાર્ટ કરીને નંબર 35 સુધીનું છે અને લાસ્ટમાં ટોટલની કોલમ છે. બરાબર. એટલે માનો કે પહેલું જે છે તો આઇટમ નંબર 1, એમાં આન્સર નંબર 1 લખ્યું છે. પછી આન્સર નંબર 2, આન્સર નંબર 3, આન્સર નંબર 4, 5, એવી રીતે 35 સુધી છે અને લાસ્ટમાં ટોટલ છે. બરાબર. તો એ 35 શું છે? એ 35 મારી ટેસ્ટ આઇટમ છે. બરાબર. કલમો. હા, કલમો. પહેલો પ્રશ્ન, માનો કે મેં જે કસોટી બનાવી છે એ મેં 35 પ્રશ્નોની બનાવી છે. તો એ 35 દર્શાવેલા છે. પછી તમે જુઓ, પહેલી રો, બીજી રો, ત્રીજી રો, 1 બાય 1 એ દરેક વિદ્યાર્થી જેના ઉપર મેં આ કસોટીનું સંચાલન કર્યું, રાઈટ? તમને એ ખ્યાલ હશે કયા તબક્કે આપણે વિશ્વસનીયતા શોધવી જોઈએ. કે તમે એક વખત ઉપકરણ બનાવ્યું, એનો પાયલોટ ટેસ્ટિંગ પૂરું કર્યું તમે, બરાબર, અને એક ફાઇનલ ડ્રાફ્ટ પ્રિપેર કર્યો. એ પછી આપણે એક સેમ્પલ લઈએ છીએ અને એ સેમ્પલ ઉપર આપણે વિશ્વસનીયતા નક્કી કરવા જઈએ છીએ. તો તમે જે સેમ્પલ નક્કી કર્યું 100નું, 200નું, 300નું, બરાબર, જેના ઉપર બી તમારે નક્કી કરવું એ કરી શકાય. તમે જે સેમ્પલ નક્કી કર્યું તમારા સંશોધનને અનુરૂપ, એ સંશોધનના પાત્રોને તમે એ ઉપકરણ આપ્યું અને એમણે 35 કલમોમાં જે રિસ્પોન્સ આપ્યા, માનો કે અહીં એ સ્કેલ છે કે જેમાં રિસ્પોન્સ 1 to 5માં આપવાના છે. બરાબર. રિસ્પોન્સ 1 to 5માં આપવાના છે. તો એમણે 1 to 5ની અંદર જે રિસ્પોન્સ આપ્યા એ આ મેં સ્લાઇડની અંદર દર્શાવેલા છે. તો પહેલો વિદ્યાર્થી એના 1 થી 35ની અંદરના સ્કોર, પછી બીજો એના 1 થી 35ના, ત્રીજો એના 1 થી 35, બરાબર. એમ દરેક વિદ્યાર્થીના જે 1 થી 35 કલમોની અંદર જે સ્કોર આવે છે અહીં દર્શાવેલા છે. ખ્યાલ આવે છે એટલું? બરાબર. ઓકે મેમ. સ્લાઇડ સમજાય છે ને? ક્લિયર? ઓકે. હવે જો, હવે આન્સર નંબર 1 આપણે લઈએ તો આન્સર નંબર 1માં ખાલી આન્સર નંબર 1, તો કોલમ આપણે એક જ કોલમ જોવાની, બરાબર, આન્સર નંબર 1ની કોલમ. તો ઉપરથી લઈને નીચે સુધી ખાલી માત્ર એક કોલમ લીધી તો આન્સર 1ની કોલમ આવી. બાજુમાં આન્સર નંબર 2ની કોલમ આવી, એની બાજુમાં આન્સર નંબર 3ની કોલમ આવી, રાઈટ? હવે આપણે આગળ શું સમજ્યા? સિગ્મા આઈ સ્ક્વેર એટલે જેટલી પણ આઇટમ્સ છે એ દરેકનું વેરાયન્સ. બરાબર. અચ્છા, આમાંથી એટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ ને કે ટોટલ નંબર ઓફ 35 છે, આઇટમ્સ નંબર 35 છે. એટલે આપણે જરાક બીજી સ્લાઇડ પર જઈએ. જો હવે આ સ્લાઇડમાં તમે જુઓ તો ઊભી જે કોલમ છે, ફર્સ્ટ કોલમ, એમાં નીચે મેં એક ફોર્મ્યુલા નાખ્યું છે, રાઈટ? સિગ્મા આઈ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વેરાયન્સ ઓફ ધ સ્કોર્સ ઓફ ઈચ આઇટમ. જો ત્યાં મેં નીચે એક ફોર્મ્યુલા લખ્યું છે VAR ઇન્ટુ બ્રેકેટ D2, રાઈટ, જેમ D1073, કારણ કે મારો જે ડેટા છે એ મેં 107 D2થી લઈને 1073 સુધી ભર્યો છે. અહીં ડેટા તમારો હાઇડ કરેલો છે એટલે તમને આખો ડેટા નથી દેખાતો, પણ એ બહુ મોટો ડેટા છે. 1071 જેટલો ડેટા છે વિદ્યાર્થીઓનો. તો એનું વેરાયન્સ એટલે માત્ર ફર્સ્ટ આઇટમનું વેરાયન્સ મળ્યું. પછી એ આખી જે છે આપણને ડ્રેગ કરીને 35 સુધી લઈ જઈએ એટલે બધી જ કલમોનું વેરાયન્સ આપણને મળે. અચ્છા, એટલું ખ્યાલ આવે છે દરેકને?
અધરવાઇઝ હું એક્સેલની ફાઇલ શેર કરું. મેમ ખ્યાલ તો આવે છે, આપની સ્લાઇડ છે ફૂલ સ્ક્રીનમાં નથી દેખાતી. ઓકે, સ્લાઇડ ફૂલ સ્ક્રીનમાં જરા જો થઈ શકે તો બતાવવા. અચ્છા, હું એક્સેલની ફાઇલ શેર કરું. યસ મેમ. હું તમારી સાથે એક્સેલની ફાઇલ શેર કરું છું. અચ્છા, એક્સેલની ફાઇલ વિઝિબલ છે? ઇઝ ઇટ વિઝિબલ? યસ મેમ, ઇટ વિઝિબલ. જો હવે અહીં તમે જુઓ, આ મેં હાઇલાઇટ કર્યું. નહીં, કાલે જે હતું ને ફૂલ સ્ક્રીનમાં ઉપર એવી રીતે નથી આવતું. મેમ, જી, તમારા જે પર્સન્ટેજ છે ને એ ખાલી એને ઝૂમ કરશો ને તો પણ દેખાશે. ઓકે, હવે દેખાય છે? एक्सेल में नीचे परसेंटेज હા, પણ અત્યારે મેં વધાર્યા પર્સન્ટેજ. હવે તમને દેખાય છે? વિઝિબલ છે? એટલે બેન એક નાનું બોક્સ જ દેખાય છે, એમાં અમે આંકડા નથી જોઈ શકતા. આંકડા ન વંચાય તો ચિંતા નહીં, એમાં 1 થી 5 ના રિસ્પોન્સ આપેલા છે. 1 4 3 હા, એટલે કાલે બસ આંકડા ના વંચાય તો ચિંતા નહીં, કારણ કે એક્સેલ જાતે ગણતરી કરીને આપી દેશે, આપણે ગણતરી કરવાની નથી. ઓકે માત્ર મારે સમજાવવું એટલું છે કે ઊભી કોલમ જે છે એ ઊભી કોલમ શું દર્શાવે છે, તો કોઈ એક કલમનો રિસ્પોન્સ દર્શાવી રહ્યું છે. અને અહીં નીચે મેં વેરાયન્સ માટેનું ફોર્મ્યુલા મૂક્યું છે, રાઈટ? જેમ કે આપણને વેરાયન્સ મળી ગયા અને વેરાયન્સ નો સિગ્મા મળી જશે. યસ, આ દરેકે દરેક કોલમ માટેનું. ઓકે બરાબર, આજે હું અલ્ટરનેટ હાઇલાઇટ કરું છું. હા બેન, થેન્ક યુ બેન. એટલે દરેકે 35 કોલમ છે, તો 35 કોલમના નીચે આ રીતે મારે વેરાયન્સ શોધવાના છે અને પછી છેલ્લે એમનો મારે સરવાળો કરવાનો છે, કારણ કે સિગ્મા આઈ સ્ક્વેર છે, એટલે સમ ઓફ વેરાયન્સ કરવાનું છે. પછી એ જ રીતે તમે અહીંયા લાસ્ટ કોલમ જોઈ શકો છો. આજે લાસ્ટ કોલમ છે મેં હાઇલાઇટ કરી છે, એ ટોટલ સ્કોર બતાવે છે. એટલે માનો કે સ્ટુડન્ટ નંબર 1 છે, જો આ રો જે છે આ સ્ટુડન્ટ નંબર 1 રિપ્રેઝેન્ટ કરે છે, બરાબર? આ કોઈ બીજો એક વિદ્યાર્થી રિપ્રેઝેન્ટ કરે છે, તો આ જે તે વિદ્યાર્થીનો સ્કોર શું છે એ આપણને રો દ્વારા દર્શાવાય છે. જેમ કે અહીંયા ફર્સ્ટ સ્ટુડન્ટનો ટોટલ સ્કોર 51 છે, બીજાનો 67 છે, ત્રીજાનો 72 છે, તો એ ટોટલ સ્કોર છે, બરાબર? એટલે જે લાસ્ટ કોલમ છે એ દરેક વિદ્યાર્થીના ટોટલ સ્કોર બતાવે છે અને એનું મેં વેરાયન્સ અહીં સાઈડમાં AN માં શોધ્યું છે, જે આપણને સિગ્મા ટી સ્ક્વેર બતાવશે. ઓકે, ક્લિયર? ક્લિયર. એટલે આપણે જોયું કે વેરાયન્સ ઓફ ધ સ્કોર્સ ઓફ ઈચ આઇટમ કેવી રીતે શોધી શકાય. પછી સમ ઓફ વેરાયન્સ ઓફ ઓલ આઇટમ્સ એ આપણને 44 મળે છે. અને પછી વેરાયન્સ ઓફ ટોટલ સ્કોર્સ ઓફ ધ ટેસ્ટ, એટલે જે આપણે લાસ્ટ કોલમ હતી જેમાં આપણે ટોટલ સ્કોર હતા એનું વેરાયન્સ શોધ્યું. એટલે વેરાયન્સ માટેનું ફોર્મ્યુલા છે ઇઝ ઇક્વલ ટુ VAR ઇન્ટુ બ્રેકેટ, એની રેન્જ આપી દેવાની. રેન્જ કઈ આપવાની એ મેં તમને સમજાવ્યું હમણાં, કે આઇટમ માટે કેવી રીતે કરીશું આપણે અને ટોટલ સ્કોર ઓફ ધ ટેસ્ટ માટે આપણે કેવી રીતે કરી શકીએ. એટલે આપણને આ 3 ફોર્મ્યુલાની વેલ્યુ મળે છે. પછી હવે આપણે આ સૂત્ર ઉપર ફરી પાછા આવીએ. આમાં આપણે એની વેલ્યુઝ મૂકીશું. જેમ કે ક્રોનબેક આલ્ફામાં K/K-1 ઇન્ટુ બ્રેકેટ 1 - સિગ્મા આઈ સ્ક્વેર અપોન સિગ્મા ટી સ્ક્વેર બ્રેકેટ ઓવર. હવે કેની વેલ્યુ શું છે આપણી પાસે? 35. તો ઇઝ ઇક્વલ ટુ શું થશે? 35 ડિવાઇડેડ બાય 34. કે જે લોકોને ફૂલ સ્ક્રીન ના દેખાતી હોય તો એ લોકોએ શું કરવાનું થશે કે મારો જે સ્ક્રીન છે વિડીયો માટેની એ સ્ક્રીનને તમારે સિલેક્ટ કરી અને પિન કરશો એટલે તમને તમારામાં ફૂલ સ્ક્રીન દેખાશે. જી મેમ, કરી દીધું આવી. રાઈટ, ઓકે, થેન્ક યુ. એટલે જેમને પણ આ પ્રશ્ન હોય તો એમણે મારી ઓકે મેમ, થઈ ગયું, થેન્ક યુ. ઓકે, અચ્છા, તો હવે પાછા આપણે સ્લાઇડ પર આવીએ. તમે જોઈ રહ્યા છો એ રીતે કે K ઇઝ ઇક્વલ ટુ 35. તો 35 અપોન 34 K-1 ઇન્ટુ બ્રેકેટ 1 - સિગ્મા આઈ સ્ક્વેર. તો આપણે ફોર્મ્યુલામાં 44 એની વેલ્યુ મળી હતી, તો એ 44 ડિવાઇડેડ બાય સિગ્મા ટી સ્ક્વેર, કે જેની વેલ્યુ આપણને 324.87 મળી હતી.
એ વેલ્યુ મૂકી અને આપણે એનું કેલ્ક્યુલેશન કરીએ છીએ તો 0.88 જેટલું આપણને ક્રોનબેક આલ્ફા મળે છે. બરાબર? તમારું શું માનવું છે? 0.88 એટલે કસોટીની વિશ્વસનીયતા કેવી કહેવાય? રિલાયબલ છે. યસ, ઇટ ઇઝ રિલાયબલ. આપણે એનું આગળ ઇન્ટરપ્રિટેશન પણ જોઈશું, પરંતુ પહેલાં આપણે એટલું જ સમજી લઈએ કે અહીં સુધીની ગણતરીમાં કોઈને કંઈ ના સમજાયું કે રિવિઝનની જરૂર હોય તો પણ કહી શકો છો. કોઈ ક્વેશ્ચન, કોઈ ક્વેરી? એટલે કયા સંજોગોમાં આ થર્ડ ફોર્મ્યુલા વપરાશે? KR20 KR21 તો સમજાઈ ગયું. અચ્છા, ક્રોનબેક આલ્ફા જે છે એની વિશેષતા એ છે કે ક્રોનબેક આલ્ફા એ દરેક સંજોગોમાં વાપરી શકાય છે. સૌથી પહેલી એની વિશેષતા એ છે કે ક્રોનબેક આલ્ફાની ગણતરી સરળ છે. રાઈટ? બીજી વિશેષતા એની એ છે કે માનો કે તમારી કસોટીમાં બે જ પ્રકારના આન્સર છે, યસ ઓર નો, રાઈટ ઓર રોંગ. બરાબર? એટલે કે ડાયકોટોમસ તમારા રિસ્પોન્સીસ છે, તો પણ તમે હા કે ના, યસ ઓર નો, રાઈટ ઓર રોંગ, કોઈ પણ પ્રકારના તમારા રિસ્પોન્સ છે, તમે આનો ઉપયોગ કરી શકો. વધુમાં મલ્ટિપલ ચોઇસ છે, ABCDમાંથી આન્સર સિલેક્ટ કરવાનો છે, તો પણ ઉપયોગમાં લઈ શકાય. બંને સંજોગોમાં લઈ શકાય. એનાથી પણ આગળ જઈએ, તમારી કસોટી મલ્ટી ડાયમેન્શનલ હોય. એટલે માનો કે આપણે જોઈએ છીએ કે ઘણી બધી મનોવૈજ્ઞાનિક કસોટી એવી હોય છે કે જે બહુઆયામી હોય છે, જેમાં એક કરતાં વધુ આયામો હોય છે, ડાયમેન્શન્સ એના એકથી વધારે હોય. બરાબર? એના ઘટકો ઘણા બધા હોય. તો એવી મલ્ટી ડાયમેન્શનલ કસોટી માટે પણ ક્રોનબેક આલ્ફાનો ઉપયોગ થાય છે. એટલે ક્રોનબેક આલ્ફાનો ઉપયોગ તમે દરેક સંજોગોમાં કરી શકો છો. બરાબર? એટલે માત્ર બે. મારો પ્રશ્ન છે બેન, મારો પ્રશ્ન છે તો કઈ વાપરવી? ટૂલ્સ માટે કઈ વાપરવી વધુ સારી? જો આપણે ક્યારે પણ કોઈ ટૂલ બનાવીએ છીએ ને, તો કોઈ એક જ પ્રકારની વિશ્વસનીયતા શોધતા નથી. આપણે મેક્સિમમ જેટલી રીતે શોધી શકાય એટલું શોધવાનો પ્રયત્ન કરવો જોઈએ. શા માટે? હું તમને સમજાવું. જેમ કે જે શરૂઆતની બે પદ્ધતિ છે, ટેસ્ટ રીટેસ્ટ અને પેરેલલ ફોર્મ્સ, તો ઘણીવાર એમાં કેટલીક પરિસ્થિતિમાં આપણને અનુકૂળતા હોય ના હોય, તો આપણે એની અનુકૂળતા અનુસાર પસંદગી કરવી જોઈએ. અને વધુમાં કસોટીના સ્વરૂપને ધ્યાનમાં રાખીને પણ, એટલે માનો કે કોઈ કસોટી એવી છે કે એને 15 દિવસ પછી કે 20 દિવસ પછી લેવામાં આવે તો એમાં પરિપક્વતાની અસર આવી જતી હોય, અથવા તો પરિચિતતાની અસર બહુ વધારે પ્રમાણમાં આવી જતી હોય, તો આપણે પુનઃ કસોટી પદ્ધતિને અવોઇડ કરતા હોઈએ છીએ. રાઈટ? તો આપણે લોજિકલી વિચારવાનું કે મારી કસોટી માટે બેસ્ટ શું છે. રાઈટ? પછી માનો કે કસોટીનું સ્વરૂપ એવું છે કે એને આપણે સ્પ્લિટ હાફ પ્રમાણે વહેંચી શકતા નથી, તો આપણે એ સંજોગોમાં બીજો પ્રયોગ કરવો જોઈએ. પણ માનો કે કસોટીનું સ્વરૂપ એવું છે કે આપણે બધું જ કરી શકીએ છીએ, તો આપણી અનુકૂળતા, આપણે કેટલા સમયમાં કેટલું કામ કરી શકીએ છીએ, કેટલો ખર્ચ કરી શકીએ છીએ, આ બધું ધ્યાનમાં રાખીને સંશોધકે નક્કી કરવું જોઈએ. પણ ઓછામાં ઓછી અલગ અલગ 3 પદ્ધતિ તો ઉપયોગમાં લેવી જ જોઈએ વિશ્વસનીયતા પ્રસ્થાપિત કરવા માટે. કોઈ એક જ પદ્ધતિથી વિશ્વસનીયતા નક્કી કરવી જોઈએ નહીં. બરાબર? ઓકે, થેન્ક યુ મેમ. જી મેમ, યસ. મેમ, એવું બની શકે કે આપણે જુદી પદ્ધતિથી વિશ્વસનીયતા શોધી અને આપણા આંક જુદો આવી શકે, તો એવા સંજોગોમાં શું કરવું? ચોક્કસપણે આવી શકે. તમારે ત્યાં એની કલમોમાં જઈ અને વિચારવું પડે, એનું લોજિકલ તમારે રીઝન ફાઇન્ડ કરવું પડે. જેમ કે ક્રોનબેક આલ્ફા છે ને, તો આપણે હમણાં એનું અર્થઘટન બી કરીશું. બરાબર? કે એનો જે સ્કોર મળે છે, એ સ્કોર ઉપર આપણે કેટલું વિશ્વાસ કરવો, અથવા તો એને જ્યારે આપણે એનું ઇન્ટરપ્રિટેશન કરીએ છીએ તો આપણે કેવી રીતે કરવું. કારણ કે જો એક તો નક્કી જ વાત છે કે તમે અલગ અલગ પદ્ધતિથી જ્યારે વિશ્વસનીયતા શોધશો તો એક્ઝેક્ટ સેમ ફિગર તો નહીં જ આવે. થોડું ઘણું પ્લસ માઇનસ થશે, પણ એ પ્લસ માઇનસ કેટલું થશે એ તમારે એના સંજોગો ઉપર નક્કી થશે. જેમ કે પુનઃ કસોટીની પોતાની મર્યાદા છે કે એમાં પરિપક્વતાની અસર આવે, પરિચિતતાની અસર આવે છે, તો ઘણી વખત આપણને પછીના જે સ્કોર છે ને વધારે હાઈ હોય, વધારે ઊંચા પ્રાપ્તાંક મળે પ્રથમ પ્રયત્ન કરતાં, તો ત્યાં કોરિલેશન થોડું ડાઉન જવાની સંભાવના વધે. બરાબર? સમાંતર સ્વરૂપ છે એ તમારું બરાબર નથી બન્યું તો તમારો વિશ્વસનીયતા અંક થોડો અલગ આવવાની સંભાવના વધી જાય છે. રાઈટ? સ્પ્લિટ હાફ છે તો ઘણીવાર એવું બને કે જે કસોટીનું તમે
એકી વિભાગ અને બેકી વિભાગમાં વિભાજન કરો છો તો જે સામસામે જે કસોટીઓ આવે છે એની આંતરિક સુસંગતતા એક્ઝેક્ટ મેચ થતી ના હોય તો પણ તમને રિઝલ્ટ મળી શકે અલગ પ્રકારનું. તો આ બધું જ તમારે ડિટેલમાં જોવું, સમજવું પડે, એનું વિશ્લેષણ કરવું પડે અને પછી તમારે નિર્ધારિત કરવું પડે કે મારા માટે વધારે પ્રોપર મેથડ કઈ છે, કયા કારણથી મને અહીંયા વિશ્વસનીયતા આંક જુદો મળ્યો છે. બરાબર? ઓકે. મેડમ જી નમૂનાની સંખ્યા કેટલી છે? ફરી બોલશો? આપનો અવાજ ક્લિયર નથી. નમૂનાની સંખ્યા હા, નમૂનો જે કેટલો પસંદ કરવો. યસ, જો ટેસ્ટ રીટેસ્ટ છે, સમાંતર સ્વરૂપ છે, આ બધા માટે તમે તમારું જે રિસર્ચ તમે જે સેમ્પલ જે પોપ્યુલેશન માટે કરવાના છો એ પોપ્યુલેશનની ફ્રેમ શું છે, બરાબર, એનું વ્યાપ વિશ્વ તમારું કેટલું મોટું છે એને ધ્યાનમાં રાખીને એને 10% સુધીમાં વધુમાં વધુ 10%, આપણે એનાથી ઓછો પણ નમૂનો લઈ શકીએ, સાયન્ટિફિક હોવો જોઈએ, એ મહત્ત્વનું છે. અને બાકી આપણે આજે સ્પ્લિટ ઓફ મેથડ છે, ક્રોનબેક આલ્ફા છે, તો આ બધામાં તો તમે જે નમૂનો છે એને તમારી રીતે પસંદ કરી શકો છો. નાનો નમૂનો તમારે કસોટી ટેસ્ટ રીટેસ્ટ, કસોટી પુનઃ કસોટી અને સમાંતર સ્વરૂપમાં પસંદ કરવાની જરૂર પડે છે. મોટાભાગે જે ઓકે મેમ, પ્રાયોગિકમાં કેટલો લેવો પડે? અગેન એ તમારા પોપ્યુલેશનની ફ્રેમની આધારે નક્કી થશે ને કે તમારું Okay, પોપ્યુલેશન okay. કેટલું છે. ઓકે, એ 10% લેવું પડે એમ? ના, 10% મેક્સિમમ મેં કહ્યું છે, મિનિમમ નથી કીધું. ઓકે. એનું Okay, તમને આખું okay, ફોર્મ્યુલા okay. છે, તમે રિસર્ચના બુક્સ રિફર કરશો તો તમારો નમૂનો હા. આદર્શ કેટલો હોવો જોઈએ એની ગાઈડલાઈન બધી જગ્યાએ આપેલી જ છે. હા હા. બરાબર. જનરલી માનો કે આપણે ગુજરાત લેવલનું કામ કરતા હોય ને શાળા કક્ષાનું કામ કરતા હોય તો એને ધ્યાનમાં રાખીને આપણે નમૂનો પસંદ થાય. પછી શિક્ષકો માટે હોય તો એમાં નમૂનાનું કદ અલગ થઈ જાય, રાઈટ? બરાબર. કારણ કે શિક્ષકો વ્યાપ વિશ્વ છે તો અલગ નમૂનાની સાઇઝ બને, વિદ્યાર્થીઓ વ્યાપ વિશ્વ હોય તો નમૂનાનું કદ પાછું બદલાઈ જાય. બરાબર, એટલે એ તમારા વ્યાપ વિશ્વ ઉપર આધારિત છે. બરાબર. ઓકે, ક્લિયર? ક્લિયર બેન. ઓકે, આપણે આગળ વધીશું. એક વખત ફરી યાદ કરી લઈએ. અહીં સુધી તમને ફોર્મ્યુલામાં કોઈ ના સમજાયું હોય એવું છે? આપણે જે ના, કસોટીની કલમો છે એ દરેકે દરેક કલમનું વેરાયન્સ આપણે શોધીએ છીએ અને દરેકે દરેક કલમનું વેરાયન્સ મળી ગયું પછી એનો આપણે સરવાળો કરીએ છીએ, જેને આપણે સિગ્મા સમ ઓફ સિગ્મા આઈ સ્ક્વેર તરીકે ઓળખીએ છીએ. હા, સમ ઓફ સિગ્મા આઈ સ્ક્વેર. અને જે ટોટલ સ્કોર છે દરેકે દરેક વિદ્યાર્થીના, એટલે માનો કે તમે 500 વિદ્યાર્થીઓ ઉપર કામ કર્યું અથવા 300 વિદ્યાર્થીઓ ઉપર કામ કર્યું, તો એ જે 300 વિદ્યાર્થીઓ છે એ 300 વિદ્યાર્થીઓના જે સ્કોર આવ્યા એ સ્કોરનો તમે વેરાયન્સ શોધો કરો છો, તો એ જે વેરાયન્સ એ સિગ્મા ટી સ્ક્વેર. અને આપણે આ ફોર્મ્યુલામાં એની વેલ્યુ મૂકીએ એટલે આપણને ક્રોનબેક આલ્ફા મળી જાય છે. આ વાત થઈ આપણે એક્સેલની મદદથી કેલ્ક્યુલેશન કરવી હોય તો. એટલે એક્સેલમાં વેરાયન્સ શોધવા માટે આપણે VAR ફોર્મ્યુલાનો ઉપયોગ કર્યો છે અને સમ મેળવવા માટે SUM સમ ફોર્મ્યુલાનો ઉપયોગ કર્યો છે. અને પછી તમે આ સિમ્પલ કેલ્ક્યુલેશન કરો એટલે તમારી ગણતરી પતી જાય. પણ માનો કે તમારી પાસે એક્સેલ નથી અને તમારે મેન્યુઅલી કેલ્ક્યુલેશન કરવું હોય તો કેવી રીતે કરી શકાય? તો એના માટે થોડું તમને પરિચય આપું. જો તમે આ સ્લાઇડ જોઈ શકો છો. આ સ્લાઇડ શા માટે બનાવી છે? તો જે આપણે વેરાયન્સ શોધીએ છીએ એક્સેલમાં, આપણે જે વેરાયન્સ શોધીએ છીએ તો એ વેરાયન્સ ઇઝ ઇક્વલ ટુ સ્ટાન્ડર્ડ ડેવિએશનનો સ્ક્વેર, રાઈટ? વેરાયન્સ એટલે શું? સ્ટાન્ડર્ડ ડેવિએશનનો સ્ક્વેર. અને અગેન સ્ટાન્ડર્ડ ડેવિએશન શું છે? તો સ્ટાન્ડર્ડ ડેવિએશન માટેનું ફોર્મ્યુલા તમે એ જોઈ શકો છો એ રીતે, સ્ક્વેર રૂટ સિગ્મા FIXI સ્ક્વેર અપોન n માઇનસ સિગ્મા FIXI અપોન n ધ હોલ સ્ક્વેર. આ સ્ટાન્ડર્ડ ડેવિએશનનું ફોર્મ્યુલા છે. એટલે તમારે વેરાયન્સ શોધવા માટે સ્ટાન્ડર્ડ ડેવિએશન શોધવું જરૂરી છે. અને સ્ટાન્ડર્ડ ડેવિએશન શોધવા માટે FI, XI અને n આ 3 વસ્તુ તમારે શોધવું પડે. બરાબર? એટલે જો FI એટલે મધ્ય કિંમત, ફ્રીક્વન્સી, XI એટલે મધ્ય કિંમત અને FIXI એટલે બંનેનું ગુણાકાર અને FIXI સ્ક્વેર એટલે FIXI ઇન્ટુ XI. ક્લિયર? એટલે આ ગણતરી કરવા માટે આ ટેબલ મૂક્યું છે. આપ જોઈ શકો છો ટેબલને કે આખું જે પ્રાપ્તાંકો આપ્યા છે એની રેન્જ તમારે સૌથી પહેલાં નક્કી કરવી પડે.
જેમ કે મેં જે કસોટી બનાવી છે એ કસોટીની અંદર જે રિસ્પોન્સ છે એ 1 થી લઈને મેક્સિમમ 5 સુધીના છે અને ટોટલ આઇટમ્સ કેટલી છે 35, બરાબર. એટલે મિનિમમ સ્કોર મારો 35 મળે. માનો કે દરેક વિદ્યાર્થી એટલે એક વિદ્યાર્થી બધી જ કલમોમાં એક ઉપર ટીક કરે છે. 35 કલમોમાં મિનિમમ સ્કોર છે 1, એટલે એક ઉપર ટીક કરે છે તો મિનિમમ સ્કોર કેટલો મળે મને 35, અને બધા ઉપર 5 ઉપર ક્લિક કરે તો મેક્સિમમ સ્કોર કેટલો મળે 35 × 5, બરાબર. પછી મને જે ડેટાની રેન્જ પ્રાપ્ત થઈ હોય એમાં હું જોઉં કે ભાઈ મિનિમમ સ્કોર કયો મળે છે. તો મારા ડેટા મેં જે વિદ્યાર્થીઓ પાસેથી માહિતી એકત્રીકરણ કર્યું એમાં મિનિમમ સ્કોર 45નો છે અને મેક્સિમમ સ્કોર એ 179નો છે. તો મારે મારા પ્રાપ્તાંકોને આ વર્ગની અંદર વહેંચવા પડે. તો એને ધ્યાનમાં રાખીને હું વર્ગ નક્કી કરું છું કે કેટલા વર્ગ કેવી રીતે આપણે ડિસ્ટ્રીબ્યુટ કરી શકીએ. તો આપણે જોઈ શકો છો એમ કે 10-10ના ગેપ ઉપર ક્લાસીસ બનાવ્યા છે કે 45 થી 55, બરાબર. એમ દરેક વર્ગ નક્કી કર્યા. દરેક વર્ગની અંદર એની ફ્રીક્વન્સી નાખી દીધી કે 45 થી 55ની વચ્ચે કેટલા વિદ્યાર્થીઓએ આવે છે, તો એમાં ફ્રીક્વન્સી નાખી છે. પછી એક્સઆઈ એટલે મધ્ય કિંમત. મધ્ય કિંમત કેવી રીતે ગણાય? તો ઉપલી હદ અને નીચલી હદનો સરવાળો ડિવાઇડેડ બાય 2. એટલે માનો કે પહેલો ક્લાસ છે આપણો 45 to 55, તો 55 + 45 ડિવાઇડેડ બાય 2 એટલે 50. તો મારી મધ્ય કિંમત શું થશે 50. સોરી. પછી આપણે શોધવાનું છે એફઆઈ એક્સઆઈ. તો એફઆઈ × એક્સઆઈ કરવાનું થાય અને પછી આપણે એફઆઈ એક્સઆઈ સ્ક્વેર શોધવાનો છે. એટલે એફઆઈ એક્સઆઈ × એક્સઆઈ એટલે એનો સ્ક્વેર કરી દીધો અને નીચે દરેકનું ટોટલ શોધી લીધું, રાઈટ. અને આ જે કિંમત મળે છે એટલે એમાંથી મારે લેવાની જરૂર પડશે સિગ્મા એફઆઈ એક્સઆઈ સ્ક્વેરની, પછી સિગ્મા એફઆઈ એક્સઆઈની અને એન એટલે ટોટલ મારી ફ્રીક્વન્સી કેટલી મળે છે એની. અને આ સૂત્રો આ બધી કિંમતોનો ઉપયોગ કરી હું આ સૂત્રમાં કિંમત મૂકું એટલે મને શું મળે વેરાયન્સ. સ્ટાન્ડર્ડ ડેવિએશન મળે. સ્ટાન્ડર્ડ ડેવિએશનનો વર્ક કરીશ એટલે વેરાયન્સ મળશે. અને આવું વેરાયન્સ મારે કેટલી વાર શોધવું પડે? જેટલી કલમો છે યસ, દરેક કલમોનું અને દરેક બાળકને કુલ સરવાળાનું. યસ, વેરી ગુડ. એટલે માનો કે મારી પાસે 35 આઇટમ્સ છે તો મારે આ રીતે 35 વેરિયન્સ શોધવા પડે વત્તા ટોટલ સ્કોરનું એક, એટલે 36 વખત મારે ટોટલ સ્કોરનું એક શોધવું. યસ, 36 વખત મારે સ્ટાન્ડર્ડ ડેવિએશન શોધવા પડે. પછી મને આ બધી ફોર્મ્યુલાના માટેની જરૂરી કિંમતો પ્રાપ્ત થાય અને એની મદદથી હું ગણતરી કરી શકું. ક્લિયર થાય છે? પણ અત્યારે આપણી પાસે એક્સેલ છે અને એક્સેલમાં બહુ ઇઝીલી કેલ્ક્યુલેશન થાય છે. ડાયરેક્ટ વેરાયન્સનું ફોર્મ્યુલા મૂકીએ આપણે એટલે આપણને વેરાયન્સ મળી જાય છે. એટલે આપણે આ બધી વસ્તુઓમાં પડવાની જરૂર પડતી નથી. પરંતુ એઝ અ રિસર્ચર તમને આની ક્લેરિટી હોવી જોઈએ, કારણ કે તમારા માટે આ બેઝિક વસ્તુ જો ક્લિયર ના હોય તો તમે એની પાછળનું લોજિક ના સમજી શકો કે આ વેરાયન્સ ખરેખર કેવી રીતે આપણને જાણવા મળે છે. ક્લિયર? આવડશે અહીં સુધીનું બધાને? જી મેમ. ઓકે, તો આપણે એક ટ્રાય કરીએ, બરાબર. હું એક એક્ઝામ્પલ પ્રેઝન્ટ કરું છું. તમારી પાસે એક કસોટી છે કે જેમાં 50 કલમો છે અને એમના કુલ પ્રાપ્તાંકોનું વિચરણ 29.07 છે, બરાબર. અને પ્રત્યેક કલમોના વિચરણનો સરવાળો સમ ઓફ ઈચ આઇટમ રાઈટ એ 8.48 છે. તો ક્રોનબેક આલ્ફાની મદદથી વિશ્વસનીયતા શોધો. ગણતરી થઈ જાય એટલે જરા જણાવજો. મેમ 0.71. ઓકે, બીજા કોઈ? લેપટોપમાં એક્સેલ હશે ને, ફટાફટ કેલ્ક્યુલેશન કરી નાખો. k/k-1 બરાબર 50/49. પછી 1 - સિગ્મા i² અપોન સમ ઓફ સિગ્મા i² અપોન સિગ્મા t². .99. બે લોકોના આન્સર અલગ અલગ આવે છે.
ચલો ચેક કરીએ કોનો આન્સર સાચો છે. ચેક કરો તમારો આન્સર ક્યાં રોંગ થઈ ગયો. ફરી કેલ્ક્યુલેટ કરો. ભૂલ ખ્યાલ આવ્યો ક્યાં આવે છે? .72 છે કે .072 છે? 0.07 છે. અહીંયા .72 આવે છે. 0.72 આવશે. અહીં થોડી ટાઈપિંગ એરર આવી છે. યસ મારે 0.71 આવે છે. યસ 7172 નિયર અબાઉટ આન્સર છે. હા એટલે બ્રાઉન ફિગર નથી કરવું એટલે યસ 71 થાય બરાબર એટલે છે. હું કન્ફ્યુઝ પણ 0.9 આન્સર નહીં આવે. એમાં મિસ્ટેક થઈ ગઈ. હા એટલે આમાં એક ટાઈપિંગ એરર છે. મેં 29.07 નો હોલ સ્ક્વેર કરી દીધું હતું એટલે 0.99 આવતું હતું. રાઈટ. ખ્યાલ આવે છે દરેકની કેલ્ક્યુલેશનનું કેવી રીતે થાય છે? યસ મેમ. આગળ વધીએ આપણે. આનું ઇન્ટરપ્રિટેશન જોઈ લઈએ આપણે. કારણ કે 0 થી 1 ની વચ્ચે આન્સર આવે છે આપણે. તો આપણે સ્લાઇડમાં તમે જોઈ શકો છો એમ સૌથી સારામાં સારો આનું વેલ્યુ ક્યારે કહેવાય તો 0.9 કે એનાથી વધારે વેલ્યુ હોય તો દેટ ઇઝ એક્સિલન્ટ. બરાબર. અને અનએક્સેપ્ટેબલ ક્યારે ગણાય તો 0.5 કરતાં ઓછું આવે તો એ અનએક્સેપ્ટેબલ છે. આઈડિયલી જો 0.7 થી વધારે હોય ક્રોનબેક આલ્ફાની વેલ્યુ 0.7 કોઈ પણ વિશ્વસનીયતા માટે આ વસ્તુ તમે લાગુ પાડી શકો છો. 0.7 થી વધારે હોય તો એ આપણે રિલાયેબલમાં આવી શકીએ. એટલે જેમ 0.7 થી વધતું જાય અને 0.95 સુધીનો આન્સર મળે છે આપણને તો એ બેસ્ટ આન્સર છે. એના એટલે વધારે સારી વિશ્વસનીયતા એ દર્શાવે છે. ઓકે એટલે આનું અર્થઘટન આપણે આ રીતે કરી શકીએ છીએ. મિનિમમ 0.7 સુધી હોવું જોઈએ. ક્લિયર? હવે કેટલીક બાબતો આપણે આના ઇન્ટરપ્રિટેશનની આપણે જોઈએ કે કઈ કઈ બાબતો એવી છે કે જે ક્રોનબેક આલ્ફાના ઇન્ટરપ્રિટેશન ઉપર આપણને અસર કરે છે, એના વેલ્યુઝ ઉપર અસર કરે છે. તો સૌથી પહેલી વાત આપણે જોઈએ તો ક્રોનબેક આલ્ફા જે છે એ કસોટીની કલમો પરસ્પર કેટલી આંતરિક રીતે સુસંગત છે એના ઉપર આધારિત છે. એટલે જો કસોટીની કલમો એકબીજા સાથે સંબંધિત હોય તો આલ્ફાનું મૂલ્ય વધે છે. પરંતુ જેમ આલ્ફાનું મૂલ્ય વધારે એમ એને આંતરિક સુસંગતતા વધારે જ છે એવું હંમેશા આપણે કહી શકીએ નહીં. શા માટે? તો એના પાછળનું એક રીઝન છે. કારણ કે આલ્ફાની જે વેલ્યુ છે એ કસોટીની લંબાઈથી પ્રભાવિત થાય છે. કસોટીની લંબાઈ એટલે કલમોની સંખ્યા. તમે આપણા ફોર્મ્યુલામાં જ ઉપર લખ્યું છે K/K-1. તો જેમ કેનું મૂલ્ય વધતું જશે એમ આલ્ફાનું મૂલ્ય પણ વધતું જશે. તો કસોટીની લંબાઈ જેમ વધારે થાય છે એમ આલ્ફાનું મૂલ્ય પણ વધારે આવે છે. એટલે કસોટીની આલ્ફાનું મૂલ્ય જો આપણને ખૂબ વધારે મળે એમાં પણ 0.95 થી વધારે મળે ને તો અગેન આપણે વિચારવું જોઈએ કે આપણી કસોટીની જે લેન્થ છે એ પ્રોપર છે કે નહીં. એટલે આઈડિયલી એવું સ્વીકારવામાં આવે છે કે મેક્સિમમ 0.9 કે વધુમાં વધુ 0.95 સુધી જો આપણને મળે છે ક્રોનબેક આલ્ફાનું મૂલ્ય તો આપણી કસોટીની લંબાઈ યોગ્ય છે. અધરવાઇઝ આપણી કસોટીની લંબાઈ વધારે છે. એટલે જેમ વધારે આલ્ફાનું મૂલ્ય હોય એમ વધારે આંતરિક સુસંગતતા હોય એવું માનવાની કોઈ જરૂર નથી. જેમ જેમ કસોટીની કલમો ઘટતી જાય એમ આલ્ફાનું મૂલ્ય ઘટે અને જેમ વધારતા જઈએ કલમોની સંખ્યા એમ આલ્ફાનું મૂલ્ય વધતું જાય છે. એટલે આ એક અસર પરિબળ છે કે જે આલ્ફાના મૂલ્ય ઉપર અસર કરે છે. એટલે ઇન્ટરપ્રિટેશન કરતી વખતે આપણે આ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ કે મારી કસોટીની લંબાઈ કેટલી છે. બરાબર. બીજી એક મહત્ત્વની વસ્તુ એ છે કે આપણને જે મૂલ્ય મળે છે આલ્ફાનું એ નમૂના ઉપર પણ આધારિત છે કે તમે જે નમૂનાને આ કસોટી આપી રહ્યા છો, જે સેમ્પલ કે એક તમારું જે પોપ્યુલેશન છે એમાંથી તમે જે નમૂનો પસંદ કર્યો છે એ નમૂનાના આધારે આલ્ફાનું મૂલ્ય તમને મળે છે. જો નમૂનો બદલાઈ જાય તો આલ્ફાનું મૂલ્ય બદલાવાની સંભાવના રહે છે. એટલે એવું એક સલાહ આપવામાં આવે છે કે તમે જ્યારે પણ આ કસોટીનું સંચાલન કરો છો તો એક વખત એના સ્કોર તો તમારી પાસે આવવાના જ છે. તો આલ્ફાને તમારે ફરીથી એકવાર વેરીફાઈ કરી લેવો
જોઈએ એ વધારે વિશ્વસનીય છે એને સ્વીકારતા પહેલાં. પછી આલ્ફાનું આધારે આપણે જ્યારે અર્થઘટન કરીએ છીએ ત્યારે ઘણી બધી બાબતો આપણે વિચારવાની જરૂર પડે છે. જેમ કે 3 વસ્તુ ઉપર હું ભાર આપવાની પ્રયત્ન કરીશ. એક તો આંતરિક સુસંગતતા, એક એકરૂપતા અને એક યુનિડાયમેન્શનાલિટી એટલે કે એક પરિમાણીતા. હવે આ 3 શબ્દોને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. આંતરિક સુસંગતતા એટલે શું? તો કસોટીની પ્રત્યેક કલમ એકબીજા સાથે કેટલી આંતર સહસંબંધિત છે, બરાબર, એની વચ્ચેની સમાનતા કેટલા પ્રમાણમાં છે એ એમની આંતરિક સુસંગતતા દર્શાવે છે. પછી હોમોજીનિટી, બરાબર, એટલે એકરૂપતા. એકરૂપતા એટલે કે કસોટી જે વસ્તુનું માપન કરે છે, જે કલમો આપી છે એની વચ્ચે કેટલી યુનિફોર્મિટી છે, કેટલું એકરૂપતા છે એ દર્શાવે છે. અને ત્રીજું એનું એક પરિમાણીય હોવું. એટલે કસોટી તમારી ખરેખર કોઈ એક જ કન્સ્ટ્રક્ટ કે કોઈ એક જ કન્સેપ્ટનું ઇવેલ્યુએશન કરે છે, માપે છે કે એક કરતાં વધારે. ઘણીવાર એવું બને કે કોઈ એક કસોટીમાં એક કરતાં વધારે પરિમાણ પણ હોઈ શકે છે. અને આલ્ફાનું મૂલ્ય જેમ વધારે હોય તો આપણા મનમાં એક એવો ભાવ ઊભો થાય કે એ એક પરિમાણીય કસોટી છે. જેમ આલ્ફાનું મૂલ્ય વધે એમ એની સુસંગતતા વધે એવું આપણે વિચારીએ છીએ. પણ અગેન હમણાં આગળ જ કહ્યું એમ કે કસોટીની લંબાઈ પણ એને અસર કરે છે, નમૂનો પણ એના પર અસર કરે છે. એ જ રીતે એકરૂપતા ઉપર પણ આ બાબત અસર કરે છે અને એની જે એક પરિમાણીયતા છે એના ઉપર પણ એ અસર કરે છે. એટલે જરૂરી છે કે કોઈ પણ કસોટી જો એક પરિમાણીય હોય તેમાં આલ્ફાનું મૂલ્ય ઊંચું આવવું જોઈએ, પરંતુ એ પૂરતું નથી, રાઈટ. એ સિવાય પણ તમારે બીજા એના ઉપરના પૃથ્થકરણો કરવા જોઈએ. એટલે આલ્ફાને માત્ર ને માત્ર આપણે વિશ્વસનીયતા શોધવા પૂરતો મર્યાદિત રાખવો જોઈએ. પણ એના આધારે આપણે કસોટીની એક પરિમાણીયતા વિશે અનુમાન કરી શકીએ નહીં. એના માટે તમારે અવયવ પૃથ્થકરણ, ફેક્ટર એનાલિસિસ કરવું જોઈએ. અને એના આધારે જ તમે કસોટી એક ડાયમેન્શનલ, યુનિડાયમેન્શનલ છે કે નહીં એ તમે નિર્ધારિત કરી શકો છો. બીજી કેટલીક વાત કે કસોટી કલમોની સંખ્યા, પછી જે કલમો છે એની આંતર સંબંધિતા અને એનું પરિણામ એ બધું જ આલ્ફાના મૂલ્યને અસર કરે છે. આઈડિયલી 0.7 થી 0.95 સુધીના આલ્ફાના જે મૂલ્યો છે એ સ્વીકાર્ય છે. આલ્ફાનું ઓછું મૂલ્ય એ પ્રશ્નોની ઓછી સંખ્યા હોઈ શકે છે. જે એની આઇટમ છે એની વચ્ચેની આંતરિક સુસંગતતા ઓછી હોય એના લીધે પણ એ વસ્તુ આવી શકે છે. વિશ્વસનીયતાને એની જે દરેક કસોટી જે છે એની વચ્ચે સુમેળ ના હોય, એટલે સુસંગતતા ના હોય, અલગ અલગ પ્રકારની એ કલમો છે, વિજાતીય કલમો છે, એના કારણે પણ એ ઓછું મૂલ્ય હોઈ શકે છે. અને આવા સંજોગોમાં જ્યારે આલ્ફાનું મૂલ્ય તમને નીચું મળે છે ત્યારે અમુક કલમોને આપણે સુધારવી જોઈએ અથવા તો અમુક કલમોને આપણે રિમૂવ કરવી દેવી જોઈએ, રાઈટ. એટલે એ મહત્ત્વની વસ્તુ છે. ને ખૂબ ઊંચું મૂલ્ય હોય એટલે 0.95 કરતાં પણ ઊંચું હોય તો આપણે કસોટીની લેન્થ ઉપર એકવાર ફરી વિચાર કરી લેવાનો કે ક્યાંક આપણી કસોટીની અંદર અમુક પ્રશ્નો બિનજરૂરી તો નથી આવી ગયા ને, કે જે એકની એક વસ્તુનું જ પૃથ્થકરણ કરી રહી છે, પરીક્ષણ કરી રહી છે, પરંતુ માત્ર એના થોડાક નવા વેશમાં, એટલે કે એનું સ્વરૂપ બદલાયું છે, પણ મૂળ એકની એક બાબત જ રિપ્રેઝન્ટ કરી રહી છે. એવું તો નથી થતું. એ આપણે ફરી ચેક કરવું પડે. અને જે એવી કલમો હોય કે જે એકની એક વસ્તુ બીજા શબ્દોમાં રજૂ કરે છે એવી કલમોને કસોટીમાંથી દૂર કરવી જોઈએ. એટલે મહત્તમ આલ્ફા મૂલ્ય 0.90ની ભલામણ કરવામાં આવે છે, બરાબર. આ કેટલાક રેફરન્સીસ છે, તમે જોઈ શકો છો કે જેનો ઉપયોગ મેં કર્યો છે. આ સિવાય હવે તમારા તરફથી કોઈ પ્રશ્ન હોય તો આપ રજૂ કરો. શું ક્રોનબેક આલ્ફા ગણવાની જરૂર પડે તો આપ સૌ ગણી શકશો? યસ શ્યોર મેમ. અને એનું અર્થઘટન કરતી વખતે આપણે ધ્યાન રાખવું જોઈએ, શું કઈ કઈ બાબતો ધ્યાન રાખવી જોઈએ, એ બધી જ વસ્તુઓમાં કોઈ બીજો પ્રશ્ન હોય તો પણ આપ પૂછી શકો છો. ઓકે, તો બસ, થેન્ક યુ સો મચ. થેન્ક્સ અ લોટ બેન. થેન્ક યુ મેમ. થેન્ક યુ મેડમ. થેન્ક યુ મેડમ. સેન્ટર ઓફ રિસર્ચ અને ડિપાર્ટમેન્ટ ઓફ ટેસ્ટિંગ એન્ડ ઇવેલ્યુએશન તરફથી હું આપનો આભાર વ્યક્ત કરું છું. આપે ક્રોનબેક આલ્ફા વિશે ખૂબ સારી સમજ આપી અને પ્રેક્ટિકલ કઈ રીતે એ લોકો એ કામ કરી શકે તેના વિશેની પણ સમજણ આપી. તો તમારા માર્ગદર્શન માટે પુનઃ એકવાર આપનો આભાર. થેન્ક યુ સો મચ.
પાર્ટિસિપન્ટ્સ આપણે 5 મિનિટ પછી બીજા સેશન માટે મળીશું. એક્સપર્ટ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, પણ આપણે 5 મિનિટનો બ્રેક લઈ અને તરત જ બીજું સેશન સ્ટાર્ટ કરીશું.